મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે આ સ્થાનને જુઓ છો? તે ખૂબ જ સુંદર છે. ઓસ્ટ્રેલિયાની અંદર એડિલેડ નામનું શહેર છે, તેમાં એનિમલ પાર્ક આવેલું છે અને અહીં તમે ઘણા વિવિધ પ્રકારના પ્રાણીઓને જોઈ શકો છો. અને તેમાંથી કેંગારૂ એટલે કે કાંગારૂ નામના જે પ્રાણી છે આ દેશમાં જોવા મળે છે. અહીં ઘણી જાતિઓ છે. તેઓ આપણા કરતાં પણ ઊંચા એવા કાંગારૂ છે. અને અહીં જોઈ શકો છો કે આ નાના કાંગારૂ પણ છે. તે ખૂબ જ નાના છે. આ કાંગારૂનો એક પ્રકાર છે. અને આવી રીતે અહીં ઘણી બધી પ્રજાતિઓ છે. આ પ્રભુની એક સુંદર રચના છે અને આ જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. તેની તાકાત તેની પૂંછડીમાં રહેલી છે. તે તેની પૂંછડી પર ટકે છે અને પછી કૂદકા મારે છે. જ્યારે આપણે તે જોઈએ છીએ આપણને ખૂબ જ આનંદદાયક લાગશે. તે તેના બચ્ચાને પીઠમાં જે પાઉચ છે તેમાં રાખે છે અને રક્ષણ કરે છે. તેની અંદર જ તે દૂધ પી શકે છે અને 2 વર્ષ સુધી તેના પાઉચમાં રાખે છે અને તેનું રક્ષણ પણ કરે છે. તે જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. અને આવા જ પ્રાણીઓને પ્રભુએ સુંદર રીતે વિવિધ પ્રકારમાં પ્રાણીઓને આપણા માટે બનાવ્યા છે. તેને જોઈને ખૂબ આનંદ થાય છે. ઠીક છે, પ્રભુ મને કયું વચન કહે છે? જો તમે આમ પૂછો તો બીજું કાળ વૃતાંત તેના 7 અધ્યાયના 14માં વચનમાં જુઓ, હું તેઓના દેશને સાજો કરીશ. આવી રીતે પ્રભુ કહે છે, આઈ વિલ હીલ યોર નેશન. આમ પ્રભુ વચન આપે છે. દેશને જુઓ. જે દેશ છે આપણો ભારત દેશ છે, તેના માટે આજનો દિવસ ખાસ દિવસ છે, કારણ કે પ્રજાસત્તાક દિવસ છે. આજે છે ને એક દિવસ છે જ્યારે આપણે તેને યાદ કરીએ છીએ જ્યારે દેશને આઝાદી મળી હતી. પ્રજાસત્તાક દિવસ દરેક દેશનો સ્વતંત્રતા દિવસ હોય છે. એક દિવસ જ્યારે તેમને આઝાદી મળી. શું તમે કોઈ દેશમાં રહેતા નથી? શું તમારા દેશની અંદર બધું સારું નથી રહેતું? લોકો કહે છે કે અમને આઝાદી મળી છે. તેઓ કહે છે કે દેશ લોકશાહી છે, પરંતુ એક બાજુ દારૂબંધી છે, એક બાજુ વેશ્યાવૃત્તિ છે, એક તરફ મહિલાઓનું અપહરણ અને હેરફેર ચાલી રહી છે. એક તરફ મહિલાઓને અસર થાય છે અને એક તરફ વ્યવસાયને અસર થાય છે. અને જે લોકો છે તે શાંતિ વિના અને દુઃખમાં તેમનું જીવન જીવી રહ્યા છે. ભલે આપણને સારી વસ્તુ પ્રાપ્ત કરવી હોય, સંઘર્ષ કરવાની જરૂર થાય છે. ત્યાં કોઈ પણ શાંતિ નથી, ત્યાં કોઈ પણ આશીર્વાદ નથી. આપણે આ વિશ્વના તમામ દેશોની અંદર જોઈ શકીએ છીએ. નોકરી કાયમી નથી, ઘણા બધા ટેક્સ લાદવામાં આવે છે, કિંમતમાં ઘટાડો થતો નથી. જે ધનિકો છે તે વધુ ધનિક બની રહ્યા છે, ગરીબ તે સંઘર્ષ કરી રહ્યા છે અને આવી સ્થિતિ થઈ રહી છે, યથાવત છે. દેશને ઉપચારની જરૂર છે, એક હિલિંગની જરૂર છે. એ જ પ્રભુ કહે છે કે હું તમારા દેશને સાજો કરીશ, હું તમારા રાષ્ટ્રને ઉપચાર આપીશ. તેઓ યોગ્ય નથી, જેઓ આપણા પર રાજ કરે છે તે યોગ્ય નથી. આપણે એમ કહીને ફરિયાદ કરવાનું બંધ કરવું પડશે. આપણે એવું કરવું પડશે જેથી દેશ સારો થાય. આમ પ્રભુ કહે છે, મારા લોકો જેઓ મારા નામથી ઓળખાય છે, એટલે કે મેં અને તમે જે પ્રભુને ઓળખીએ છીએ, નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે જે લોકો દુષ્ટ માર્ગો પર ચાલે છે તેઓ પાછા ફરી જાય અને પ્રભુનો ચહેરો શોધે. પ્રભુ તમે દેશને સાજો કરો. તે આપણા દેશોના જે પાપો છે તેને માફ કરશે. તેથી આપણે પોતાને નમ્ર બનાવીને કહેવું જોઈએ, પ્રભુ અમારા દેશને તમે સાજો કરો. અમારા દેશને ઉપચારની જરૂર છે. અમારા દેશને હિલિંગની જરૂર છે. આ પાપો અને શ્રાપો તે દૂર થવા જોઈએ. જે હિંસા થાય છે તે દૂર થવી જોઈએ. જાતિના ઝઘડા અને ભાષાની સમસ્યાઓ તે દૂર થવી જોઈએ. અસરગ્રસ્ત લોકો સંઘર્ષ કરી રહ્યા છે, આ બધું બદલવું જોઈએ. જેઓ શાસન કરે છે તેઓ દરેકને એક સમાન પ્રેમ કરે. તેઓ દેશની પ્રગતિ માટે પ્રયત્ન કરે. તેઓએ અમુક લોકોની તરફેણમાં જ કામ ન કરવું. તેઓ બધાને એક સમાન રીતે કાર્ય કરીને આપે એવું એક હૃદય તમે આપો પ્રભુ. આપણા દેશના દરેક વ્યક્તિએ સારી રીતે જીવવું જોઈએ. આપણને આવા ઉપચાર અને આશીર્વાદની જરૂર છે. આના માટે પ્રાર્થના કરો. આના માટે પ્રભુ કાર્ય કરશે અને પરિવર્તન લાવશે. તેથી આપણે બધાએ સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ. આપણા જે પણ દેશ છે તેના માટે પ્રાર્થના કરો. જેમાં વચનમાં લખવામાં આવ્યું છે તેમ નમ્ર અને આત્મસમર્પણ કરો, નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરો. આજ સુધી આપણે કેટલી વાર પ્રાર્થના કરી છે? આપણા દેશ માટે હવે પ્રાર્થના કરીશું. શું તમે દેશ માટે પ્રાર્થના કરશો? ખાલિસ્તાનમાં ઊભા રહીને કહો, હે પ્રભુ, હું એક સારા દેશમાં રહું છું, તે માટે સ્તુતિ થાઓ. અમારા દેશમાં ઘણા બધા મુદ્દાઓ ઊભા થાય છે. લોકોને ઘણી સમસ્યાઓ થાય છે. લોકો પાપ અને દુઃખ અને શ્રાપ અને મુશ્કેલી, બેરોજગારી અને ઘણી તકલીફોમાં સંઘર્ષ કરે છે. અમારા દેશને તમે સાજો કરો. અમારા દેશને તમે આશીર્વાદ આપો પ્રભુ. હું મારી જાતને નમ્ર કરું છું, પ્રતિબદ્ધ થાઉં છું અને જે મારા દેશને આશીર્વાદ આપે છે તે પ્રભુને હું પ્રાર્થના કરું છું. અમારા દેશ પર તમે દયા કરો. અમારા પાપોને માફ કરો. અમારા શ્રાપોને ફેરવો. અમારા દેશને તમે આશીર્વાદ આપો પ્રભુ. અમારા દેશના લોકો સુખ અને શાંતિથી રહે તેવો ઉપચાર અને આશીર્વાદ તમે આપો. તે આશીર્વાદ માટે અમે ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન, આમેન.